જય શ્રી કૃષ્ણ. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની એટલે કે ફાગણ સુદ બીજે ફુલેરા દૂધનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાણીના પ્રેમ સાથે જોડાયેલો છે અને બ્રજ ક્ષેત્રમાં તો આ દિવસથી હોળીની શરૂઆત થઈ જાય છે. રંગો સાથે ફુલેરા દૂધનો ઉત્સવ મનાવવામાં આવે છે અને ધાર્મિક માન્યતાઓમાં ફુલેરા દૂધનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, ખાસ કરીને લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે. માનવામાં આવે છે કે જે દંપતી આ દિવસે શ્રદ્ધા અને સાચા મનથી રાધા કૃષ્ણની પૂજા કરે છે તેમના સંબંધમાં મજબૂતી અને સ્થિરતા જળવાઈ રહે છે. અને આ વખતે ફુલેરા દૂજ 19 ફેબ્રુઆરી 2026 ગુરુવારે એટલે કે આજે મનાવવામાં આવશે. જ્યોતિષો તેમજ મુહૂર્ત શાસ્ત્ર મુજબ વર્ષમાં આવતા 5 સ્વયંસિદ્ધ મુહૂર્તોમાં ફુલેરા દૂધને પણ ગણવામાં આવે છે. એટલે કે આ દિવસે પંચાંગ જોયા વગર પણ લગ્ન અને અન્ય માંગલિક કાર્યો કરી શકાય છે. સામાન્ય ભાષામાં આને વણજોયું મુહૂર્ત પણ કહેવાય છે. જ્યોતિષાચાર્યોનું માનવું છે કે જો કોઈ કારણસર લગ્નનું શુભ મુહૂર્ત ન નીકળી શકે તો ફુલેરા દૂધના દિવસે લગ્ન કરી શકાય. આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યો સારા પરિણામો આપનારા માનવામાં આવે છે. માન્યતા છે કે ફુલેરા દૂધનો દિવસ ગ્રહ દોષો જેવા પ્રભાવોથી ઘણે અંશે મુક્ત રહે છે. તેથી ખાસ કરીને વિવાહ સંસ્કાર માટે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર જ લગ્ન, સગાઈ જેવા માંગલિક કાર્યો, નવા કામની શરૂઆત, ગ્રહ પ્રવેશ, મુંડન, ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા વગેરે કરી શકાય છે. તેથી જ આ દિવસે સવારે સ્નાન કરી ઘર અથવા પૂજા સ્થળને સ્વચ્છ કરી અને શ્રીમતી રાધારાણી ને શ્રી કૃષ્ણની શ્રદ્ધાભાવથી સેવા પૂજા કરવી જોઈએ. આમ કરવાથી સુખ, સૌભાગ્ય અને દાંપત્ય જીવનમાં ખુશાલી આવે છે. ભગવાનની રોળી, કુમકુમ, અક્ષત, ચંદન, ધૂપ દીપથી વિધિ વિધાનપૂર્વક પૂજન કરી મોસમી તથા જાત જાતના સુગંધિત ફૂલ અર્પિત કરવા જોઈએ. તેમજ રાધારાણી અને શ્રી કૃષ્ણને અબીલ ગુલાલ લગાવીને ફૂલોથી હોળી રમવી જોઈએ અને તેમને જાત જાતના રંગબેરંગી સુગંધિત પુષ્પોથી સજાવવા જોઈએ. ભોગમાં મોસમી ફળ, સફેદ મીઠાઈ, પંચામૃત અને મિશ્રી અર્પિત કરી શકાય છે. આ દિવસે મન શાંત રાખીને પોતાની ચેતનાને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીના ચરણોમાં સ્થિર કરીને રાધા કૃષ્ણના મંત્રોનો જાપ કરવો જોઈએ. આમ આખો દિવસ વ્યતીત કરીને સાંજના સમયે પણ ફરી રાધારાણીને શ્રી કૃષ્ણનો શૃંગાર કરી આરતી સ્તુતિ કરવી જોઈએ. તેમજ રાધારાણીને શૃંગારની વસ્તુઓ અર્પિત કરવી જોઈએ. ને જો શૃંગારની વસ્તુઓ જેમ કે બંગડી, ચાંદલો, કુમકુમ, ચુંદડી વગેરે પોતાના સગવડ અનુસાર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આમ પૂજા પછી પ્રસાદ ગ્રહણ કરવો ને દિવસભર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. ને જો હવે આ બધું પોતાના ઘરે કરવું શક્ય ન હોય તો પાસેના મંદિરમાં જઈને પણ ભગવાનની સેવા, પૂજા, આરાધના ને સત્સંગ કીર્તન કરીને પણ પુણ્યફળની પ્રાપ્તિ કરી શકાય છે. કેમ કે આ દિવસે શ્રી કૃષ્ણ મંદિરોમાં પણ ને ખાસ કરીને બ્રજ ક્ષેત્રમાં આ દિવસે રાધા કૃષ્ણની વિશેષ પૂજા થાય છે અને હોળીની રોનક પણ દેખાવા લાગે છે. માનવામાં આવે છે કે આ દિવસે પ્રેમ અને સંબંધો સાથે જોડાયેલી મુશ્કેલીઓમાં પણ ઘટાડો થાય છે. વૈવાહિક જીવનમાં મીઠાશ લાવવા માટે પણ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. તો આ છે ફુલેરા દૂજનું મહાત્મ્ય. હવે ચાલો આની સાથે જોડાયેલી એક કથા પણ સાંભળીએ. આ કથા છે વૃંદાવનમાં એક પ્રાચીન શિવ મંદિરની, જ્યાં મહાદેવજી સ્વયં ગોપી સ્વરૂપે બિરાજમાન છે ને ગોપેશ્વર મહાદેવ મંદિરના નામે પ્રસિદ્ધ આ સ્થળ ભક્તિ, પ્રેમ અને સમર્પણનું અનુપમ પ્રતીક છે. હવે આ તો આપણે સૌ જાણીએ છીએ કે વૃંદાવન એ પવિત્ર ભૂમિ છે જ્યાં દરેક કણમાં શ્રી કૃષ્ણની લીલા વસેલી છે. અહીંની કુંજ ગલીઓમાં રાધા કૃષ્ણની પ્રેમ ધૂન ગુંજે છે અને કહેવાય છે કે શ્રીમતી રાધારાણીની ઈચ્છા વગર ત્યાં પગ પણ મૂકી શકાતો નથી. અને એ જ વૃંદાવનમાં એક એવું પ્રાચીન શિવ મંદિર છે જ્યાં મહાદેવ સ્વયં ગોપી સ્વરૂપે બિરાજમાન છે. અહીં શિવલિંગ પર સિંદૂર, બિંદી, ચૂડી, ફૂલોની માળાથી ગોપીઓની જેમ તેમનો શૃંગાર કરવામાં આવે છે. આ ગોપેશ્વર મહાદેવ મંદિર યમુના તટ પર વંશીવટ પાસે આવેલું છે. આ વૃંદાવનના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે ને આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા કરવામાં આવી હતી. ને મંદિરનું નામ ગોપેશ્વર એટલા માટે પડ્યું કારણ કે અહીં મહાદેવજી ગોપી ભાવમાં પૂજાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાન શિવરૂપી શિવલિંગને રાખ, ભસ્મ, ધતુરો વગેરે ચડાવાય છે, તો પછી અહીં શિવલિંગનો ગોપીઓની જેમ શૃંગાર શા માટે કરાય છે? તો આ સ્થળ મહારાસ લીલા સાથે જોડાયેલું છે અને ગોપીઓની ભક્તિનો જીવંત પ્રમાણ છે.
દંતકથાઓ મુજબ શરદ પૂર્ણિમાની રાત્રે શ્રી કૃષ્ણ રાધારાણી અને ગોપીઓ સાથે મહારાસ રમી રહ્યા હતા અને શ્રીમદ ભાગવતમાં વર્ણન કરેલું છે કે આ મહારાસ દરમિયાન ભગવાને પોતાના અનેક રૂપ ધારણ કરી પ્રત્યેક ગોપીઓ સાથે તેમજ રાધારાણી સાથે મહારાસ રમ્યો હતો. હવે આ દિવ્ય લીલા જોઈને ભગવાન શિવને પણ આ દિવ્ય રાસમાં ભાગ લેવાની ઈચ્છા થઈ ગઈ, પરંતુ આ રાસમાં પુરુષ સ્વરૂપે પ્રવેશ કરવાની અનુમતિ ન હતી. તેથી વૃંદાદેવીએ તેમને રોક્યા. ત્યારે મહાદેવે સંકોચ છોડ્યો ને પવિત્ર યમુનામાં સ્નાન કરી એક સુંદર ગોપી સ્વરૂપે પ્રગટ થયા ને આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. ભગવાન શ્રી કૃષ્ણએ તેમના આ સખી ભાવને ઓળખ્યા અને પ્રસન્ન થઈને તેમને ગોપેશ્વરનું નામ આપ્યું. અને એ જ દિવ્ય લીલાના સ્મરણમાં આજે પણ ગોપેશ્વર મહાદેવ ગોપી સ્વરૂપમાં પૂજાય છે. તેથી જ આજે પણ ત્યાં શિવલિંગનો ગોપી ભાવમાં શૃંગાર થાય છે. મંદિરમાં શિવલિંગ પર ગોપીઓની જેમ જ સંપૂર્ણ શૃંગાર કરવામાં આવે છે. સિંદૂર, બિંદી, કાજળ, મહેંદી, ચૂડી, ફૂલોની માળા અને 16 શૃંગારની સામગ્રી સજાવવામાં આવે છે અને આ દ્રશ્ય ભક્તોને અલૌકિક અનુભૂતિ કરાવે છે. ગોપીઓ અહીં કૃષ્ણને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવાની કામના કરતી હતી, એટલે આજે પણ ભક્તો અહીં પ્રેમ અને સમર્પણની કામના લઈને આવે છે. આ ગોપેશ્વર મહાદેવની પૂજા કરવાથી પ્રેમ સંબંધોમાં મજબૂતી, વૈવાહિક સુખ અને મનોકામનાઓની પૂર્તિ થાય છે. મંદિરનું શાંત વાતાવરણ અને આધ્યાત્મિક ઉર્જા સીધા હૃદય સાથે સંવાદ કરે છે. જાણે લાગે છે કે આપણે જ ગોપીઓ બનીને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવા અહીં આવ્યા છીએ. એટલે જ ગોપેશ્વર મહાદેવ મંદિર માત્ર એક તીર્થસ્થળ નહીં, પરંતુ પ્રેમ, ભક્તિ અને સમર્પણનું કેન્દ્ર છે. અહીં આવીને ભક્તો કૃષ્ણની લીલા અને શિવની ગોપી ભાવમાં ભાગીદારીનો અનુભવ કરે છે. આ સ્થળ પુરુષ અને પ્રકૃતિના મિલનનું પ્રતીક પણ છે. ગોપેશ્વર મહાદેવની કૃપાથી ભક્તોના જીવનમાં વિઘ્ન દૂર થાય છે અને પ્રેમ ભક્તિમાં વૃદ્ધિ થાય છે. આમ વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ મંદિર પ્રેમની અનંતતા અને ભક્તિની ઊંડાણનું જીવંત ઉદાહરણ છે. તો આ હતી ફુલેરા દૂધની કથા મહિમા અને તેની વિધિ. અને અમને આશા છે કે આ કથા મહિમા તમને સારો લાગ્યો હશે. જો થોડી પણ આ કથા સારી લાગી હોય તો તેને એક લાઈક જરૂર કરજો. સાથે જ પોતાના મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. સાથે જ તમે જો આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.